શહેરમાં પોલીસ ચોકી પણ હવે સુરક્ષિત નથી। ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં પોલીસ ચોકીમાં તોડફોડ કરાઈ છે। મજૂર ગામના આદિત્ય નામના વ્યક્તિએ આ તોડફોડ કરી છે। હુમલામાં પોલીસ કર્મચારીને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ત્યારે પોલીસે વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। સંવાદદાતા જિગ્નેશ વધુ વિગતો આપશે। જિગ્નેશ, અમદાવાદમાં હવે પોલીસ ચોકી પણ સુરક્ષિત ન હોય તો પછી સામાન્ય નાગરિકોને શું અપેક્ષા રાખવી? સ્વાભાવિક વાત છે લખમાં જ્યારે એસટી ગીતા મંદિરનું નામ સામે આવતું હોય છે ત્યારે કેટલાક અસામાજિક તત્વોના નામ પણ તેની સાથે જોડાયેલા હોય છે। આ પહેલા પણ ભરત ઉર્ફે મંગા નામનો એક આરોપી હતો કે જેણે અવારનવાર પોલીસને રંજાડ્યા હતા, પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી, વેપારીઓ પાસેથી ખંડણી માંગી હતી। એક તરફ તેનો જે આતંક હતો તે ઓછો થતા હવે એક નવો જે એસટી ગીતા મંદિરનો કહી શકાય કે જે અસામાજિક તત્વ છે તે માથું ઊંચું કરી રહ્યો છે। ગઈકાલે રાત્રે તેણે અંદાજિત 2:30 વાગ્યાના અરસામાં પોલીસ ચોકી જે હતી તેના પર તોડફોડ કરી। ત્યારે એક પોલીસ કર્મચારી અને જે માણસો તેને રોકવા જતા તેમના પર પણ હુમલો કર્યો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે। જો કે આખો બનાવ રાતના 2:30 વાગ્યાથી લઈને શરૂ થયો હોવા છતાં કાગડાપીઠ પોલીસે હજુ સુધી સત્તાવાર ફરિયાદ નથી નોંધી કે નથી કોઈ કાર્યવાહી કરી। પરંતુ જ્યારે આ અંગે સ્થાનિક પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે આજે સવાર બાદ તેઓએ અંગે કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે। જો કે આ અંગે જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો બાદ પોલીસ નક્કર કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બની છે। જી જિગ્નેશ, આભાર।